અને નાલો સોપારા ડોન લાઈન એમનું સન્માન દિલુભાઈ તમારા હાથે જઈને સન્માન ચિહ્ન કરો નાલો સોપારા ટીમનું કેપ્ટન વિજયભાઈ તલસાણિયા અમારા ભાઈઓ બહુ બહુ ધન્યવાદ. हेलो हेलो माइक चेक. हाँ हाँ नहीं बुक मांगो तो नहीं आर के बंद है ये खत्म हो गया एक ही हुआ इसके लागती है ना ठीक है बाय बैट. बैट्समैन का नाम क्या है मेरे को भी नहीं ना हाँ बोल ना तो भाई बोल कर दे पहलो बॉल मैच नो અને 1 રન આકાશભાઈ તલસાણિયા જરા અહીં કોમેન્ટ્રી કરવા આવો ભાઈ. ઓવરનો બીજો બોલ લઈને આવે છે નીતિનભાઈ સાથળિયા. નીતિન આકાશભાઈ તમારું ઇનામ બી આવી ગયું છે અહીંયા આવીને લઈ જાઓ અને કોમેન્ટ્રી બી કરો અને ઉપાડીને મારી દીધો છે સ્ટેટ 1 બાઉન્સ 4 અમ્પાયરનો ઈશારો 4 રન. મુકેશભાઈ બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. 3 બોલ અને 9 રન થઈ ગયા છે. નીતિનભાઈ બોલિંગ માટે બહુ સરસ બોલિંગ અને કેચ. આકાશભાઈ તલસાણિયા જરા કોમેન્ટ્રી કરવા આવો ભાઈ.
અને આ વિકેટ विजय વિજયભાઈ हैट्रिक का चांस અને નીતિનભાઈ સાથલિયા ઓન હેટ્રિક. નાલા સુપર અલકાપુરી જલ્દી તમારો બેટ્સમેન ઉતારી દો ભાઈ પ્લીઝ. ટાઈમ માટે સાથ સહયોગ આપો ભાઈ. આપણે આજના દિવસમાં 10 ટીમને રમાડવાની છે ભાઈ. ન્યૂ બેટ્સમેન સાગર અને બોલ ડોટ. તો 1 ઓવર 2 વિકેટ અને 9 રન. નથી ઉપડતો આવે બોરેવિલોનો બોલર કોણ છે ભાઈ? બોલર નેમ લેવા કાજુ આવી જાવ અહીંયા કોઈ તો. ન્યૂ બોલર રોહિત. અને ઓફ સ્ટમ્પના આકાશને બોલે ને યાર, એટલે માઇક ચાલુ હોય તમે બોલશે તો આવો ને યાર. માઇક બોલતા નથી, ચાલુ છે. ચાલુ હોય પણ ઓલો આકાશને બોલે આપણે જય માતાજી બધાને. અને બહુ જ સારો બોલ નાખ્યો. નાલા સોપાલા અલકાપુરી વર્સેસ બોરીવલી બોયઝ. અને આ હવામાં કેચ ફિલ્ડર નીચે અને અન્ય ભાઈ ડ્રોપ કર્યો છે કેચ, અને બહુ જ લાલીપોપ કેચ હતો. બહુ લેઝી લીધો અન્ય ભાઈ. અને ભિવંડી ગામમાં ગોવંડી ગૌતમનગરનું ભાઈ આગમન થયું છે, તો જોરદાર તાલીથી ભાઈ વધાવો મારી નાયતને. લેફ્ટ હેન્ડ બેટ્સમેન પ્રકાશ, અને શોર્ટ બોલ અને મિસ થઈ ગયા કમ્પ્લીટ. ખૂબ જ સારી ઓવર નાખી છે રોહિતભાઈએ. 4 બોલમાં ફક્ત 2 રન આપ્યા છે. બહુ જ સારી ઓવર નાખી છે.
અને અમ્પાયરનો બહુ જ સારી બોલ વાઇડ યોર્કર મારીને બેટ્સમેન કંઈ સમજી ન શક્યા. ઓવરનો લાસ્ટ બોલ રોહિત વર્સસ પ્રકાશ અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. દિવ્ય ભવ્ય ટુર્નામેન્ટ ભાઈ ભિવંડી ગામમાં રાખ્યું છે. એક ગાંવ એક સંઘ 16 ટીમે 20 ટીમે પાર્ટિસિપેટ કર્યું છે સોરી. અને આ હવામાં ફિલ્ડર બોલના નીચે અને આ આઉટ. બહુ સારો કેચ પકડ્યો ગોવિંદભાઈએ. બહુ સારો નજારો. આમ બાજુ પહાડ છે, આમ બાજુ બિલ્ડિંગ અને સ્ટેડિયમ જેવું ગ્રાઉન્ડ. ઈડન ગાર્ડન જેવું ગ્રાઉન્ડ અહીંયાથી પેવેલિયનમાંથી દેખાય છે. અલકાપુરી 2 ઓવરમાં 12 રન 3 વિકેટના નુકસાન પર. અલકાપુરીને મેચ જીતવી હશે તો ભાઈ કંઈક સારું સ્ટાર્ટ આપવું પડશે એમને. અને અત્યાર સુધી બોરીવલી બોયસે બહુ ખૂબ જ સારી બોલિંગ કરી છે. ત્રીજો ઓવર લઈને નીતિનભાઈ કટર બોલ અને બોલ કમ્પ્લીટ મિસ થઈ ગયા. બેટ્સમેનને કંઈ ખબર નહીં પડ્યું. ખૂબ જ સારી ગેંદબાજી. બીજો બોલ લઈને નીતિનભાઈ અને પાછો કટર બોલ નાખ્યો. બહુ જ સારી ગેંદબાજી ભાઈ. બેટ્સમેનને કંઈ ખબર નથી પડી રહ્યું કે કઈ એંગલમાં રમવાનું. અને યોર્કર બોલ અને આહા મિસ થઈ ગયા. રનઆઉટ હતો, રનઆઉટનો મોકો હતો પણ 1 રન કાઢી લીધો. ત્રણ બોલમાં 1 રન આપ્યો છે અત્યાર સુધી નીતિનભાઈએ. ચોથો બોલ લઈને નીતિનભાઈ વર્સેસ પાછો કટર બોલ. બહુ જ સારી બોલિંગ કરી રહ્યા છે અત્યાર સુધી. બંને બેટ્સમેનને કંઈ ખબર નથી પડી રહી. અને આ સ્ટ્રેટ ડ્રાઈવ અને આ જોઈએ છે અને સિક્સર. ડાઉન ધ ગ્રાઉન્ડમાં એકદમ 6 માર્યો છે ભાઈ. સ્ટ્રેટ એકદમ પવેલિયન એન્ડમાં. અને ભિવંડી ગામમાં ભાઈ વસઈ એ ટીમ છે ને વસઈ એનું ભાઈ આગમન થાય છે તો જોરદાર તાલીથી વધાવો ભાઈ. એક ગાંવ એક સંઘમાં. બહુ સારો સિક્સર માર્યો ભાઈ રવિભાઈએ. લાસ્ટ બોલ લઈને નીતિનભાઈ વર્સેસ રવિભાઈ. શોર્ટ બોલ અને 1 રન. ત્રણ ઓવર 20 રન. નાલા સોપાલા અલકાપુરીનો સ્કોર થયો છે. અનિલભાઈ લોરિયા ઉર્ફ આન્યાભાઈ 20 રન. બિપિનભાઈ 20 રન.
હાર્ડ હિટર બેટ્સમેન બિપિનભાઈ ફાઇન લેગમાં થર્ડ મેનમાં ફિલ્ડિંગ કરી રહ્યા છે અને આ ઓવરની ચોથો ઓવર લઈને આ ગ્રાઉન્ડમાં ભાઈ સિક્સરની વરસાદ જોવા મળે છે. કોઈ પણ ટાર્ગેટ અહીંયા ચેસ થઈ શકે છે એવું ગ્રાઉન્ડ છે આ, અને એકદમ સ્ટ્રેટમાં માર્યો છે અને ફિલ્ડર બોલના નીચે જોઈએ 2 રન લઈ શકે કે નહીં, પણ ના ભાઈ એટલી સારી ફિલ્ડિંગ કરી. એક જ રનથી સંતુષ્ટ થવું પડશે બંને બેટ્સમેનને. બીજો બોલ લઈને અન્યા લેગ કટર બોલ અને આ હવામાં માર્યો છે અને ફિલ્ડર બોલના નીચે પણ એવી સારી ફિલ્ડિંગ અને એવો જ સારો થ્રો. પકડીને બોલ નાખે છે, એક બોલ પકડીને. એક્સપિરિયન્સ બોલર છે ભાઈ અન્યાભાઈ. પાછો કટર બોલ અને મિડ ઓફમાં માર્યો છે. 1 બાઉન્સ 2 બાઉન્સ અને 4 રન. ખૂબ જ સારો શોટ માર્યો ભાઈ રવિભાઈએ. 26 રન થઈ ગયા છે. એક સિક્સર મારીને બીજો 4 માર્યો છે. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે અત્યાર સુધી રવિભાઈ અલકાપુરી ટીમમાં. ધીરે ધીરે સ્કોર વધી રહ્યો છે. ઓવરમાં 6 રન આવ્યા છે. 3 ઓવર 20 રન હતા અને આ 6 રન એડ કરતા ભાઈ 26 રન ટાર્ગેટ પોગાડ્યો છે અત્યાર સુધી. અને ફૂલ ટોસ બોલ અને મિસ ફિલ્ડિંગ અને જોઈએ અને અમ્પાયરનો ડિસિઝન ભાઈ આઉટ, રન આઉટ. બહુ સારી બેટિંગ કરી રહ્યા હતા ભાઈ, એવું કંઈ જરૂર નહોતું. એક 6 માર્યો તો એક 4 માર્યો તો રવિભાઈએ, કઈ જરૂર નથી ભાઈ. સારું કમબેક કરાવ્યું છે અનિલભાઈએ પણ. અને એવો જ મારી નાચનો મેળો ભાઈ આ ગામમાં ભેગો થયો છે. પંખીડા ઉતર્યા છે ભાઈ. ફર્સ્ટ ટાઈમ ભિવંડી ગામે ભાઈ ટુર્નામેન્ટ દિવ્ય ભવ્ય આયોજન કર્યું છે. અને બહુ સારી સુવિધા છે. ચારે બાજુ પવેલિયન એન્ડ છે બધાને. અન્યાભાઈ યોર્કર બોલ સ્ટ્રેટમાં પણ એવી જ ફિલ્ડિંગ, મિસ ફિલ્ડ થતા પણ 2 રન જોઈ. અમ્પાયરનો ડિસિઝન 2 રન થઈ ગયા પણ એવી સારી રનિંગ કરી. લાસ્ટ બોલ લઈને અન્યાભાઈ અને કટર બોલ નાખીને એકદમ મિસ થઈ ગયા ભાઈ. બેટ્સમેનને કઈ ખબર ન રહ્યું. ચાર ઓવર 29 રન નાલા સોપાલા અલકાપુરીનો સ્કોર થયો છે 7.1 રન રેટથી. 4 ઓવર 29 રન 29. આ ગ્રાઉન્ડમાં ભાઈ કમથી કમ 50નું ટાર્ગેટ અગર હોય તો ભાઈ ડિપેન્ડ કરવું પણ મુશ્કેલ છે ભાઈ. એવું આ ગામનો ઇતિહાસમાં એવું ગવાય છે. કારણ કે આ ગામમાં બહુ લાંબા સિક્સર જોવા મળે છે.
બેટ્સમેનને બેનિફિટ વધારે છે આ ગામમાં. બોલર નેમ બોરીવલી બોયઝના ચોથા બોલર સોનુભાઈ. પવલિયન એન્ટ્રી. અત્યાર સુધી બોરીવલી બોયઝના ત્રણેય બોલરે બહુ જ સારી બોલિંગ કરી છે. ફક્ત ને ફક્ત 4 ઓવરમાં 29 રન જ આપ્યા છે. જોઈએ અમે સોનુભાઈ શું કરી શકે છે ચોથો ઓવર લઈને. અને એકદમ ખૂબ જ સારી બોલિંગ કરી અને બેટ્સમેનને કમ્પ્લીટ મિસ કરી નાખ્યા. કઈ ખબર ન પડી બેટ્સમેનને. ડેબ્યુ બોલર લાગે છે મને તો સોનુભાઈ. અને બહુ સારી બોલિંગ અને ફ્લિક કરી નાખ્યો છે. અને એવી સારી ફિલ્ડિંગ. 1 રન 2 રન અને આ 2 રન પણ 2 રનથી નહીં રોકી શકે એવી સારી રનિંગ બિટવીન વિકેટ બંને બેટ્સમેન તરફથી. ઈશાંત શર્મા જેવી હાઇટ છે સોનુભાઈની અને બોલરની હાઇટ પણ એવી સારી છે. હવે એવા જ બોલર સારા છે. પહેલો બોલ ડોટ કરીને બીજો બોલ 2 રન આપ્યા છે. અત્યાર સુધી સારું સ્ટાર્ટ થયું છે. જોઈએ અમે ત્રીજા બોલમાં શું કરે છે. સોનુ વર્સેસ પ્રકાશ. અને યોર્કર બોલ ખૂબ જ સારી બોલિંગ. ફક્ત ને ફક્ત 1 જ રન લઈ શકશે બેટ્સમેન. ઓવરમાં ચોથો બોલ લઈને શોર્ટ બોલ અને એવી જ સારી ફિલ્ડિંગ. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે અને એવી જ સારી બોલિંગ પણ જોવા મળી રહી છે. અને લાસ્ટ અમારા પાલઘર ગામમાં ભાઈ બોરીવલી બોયઝ ડિપેન્ડિંગ રહ્યા છે ચેમ્પિયન. લાસ્ટ બોલ અને આઉટ. બહુ જ સારી બોલિંગ નાખી ભાઈ સોનુભાઈ. ફક્ત ને ફક્ત અલકાપુરી નાલા સોપાલા અલકાપુરીનો સ્કોર થયો છે 34 રન. બહુ સારી બોલિંગ કરી. 5 ઓવરમાં 34 રન માર્યા છે. અને એમને આ મેચ જીતવી હશે તો બહુ જ સારી બોલિંગ કરવી પડશે. સામે એવી ટીમ પણ છે. ધાકડ બલ્લેબાજ છે બધા એમનામાં બોરીવલી બોયઝમાં. નીતિનભાઈ, આન્યાભાઈ, રોહિતભાઈ, બિપિનભાઈ. અગર એમને મેચ જીતવી હશે તો આવા બેટ્સમેનને પેલા આઉટ કરવા પડશે. 34. અને ગોવંડી ગૌતમનગરના કેપ્ટન ભાઈ પવેલિયનમાં આવી જાઓ. અને વસઈ એના કેપ્ટન પવેલિયનમાં બેહો. પવેલિયન, હા પવેલિયનમાં કોઈમાં પણ બેહો. બંને કેપ્ટન ભાઈ આવી જાઓ પવેલિયનમાં ટોસ માટે.
ગોવંડી ગૌતમનગરના કેપ્ટન પ્રકાશભાઈ, ભાઈ પવેલિયનમાં આવી જાવ ટોસ માટે. નેક્સ્ટ મેચ તમારી છે ભાઈ, અને ટાઈમ બહુ ઓછો છે. આજે સતત આપણે 10 ટીમ રમાડવાની છે. અને અમ્પાયરને જલ્દીથી જલ્દી ભાઈ અમ્પાયર આવી જાઓ, મેચ સ્ટાર્ટ કરાવો ભાઈ જલ્દી. ટાઈમ બહુ ઓછો છે, કારણ આપણે હજુ આગળ બહુ મેચ રમવાની બાકી છે. સચિનભાઈ તલસાણિયા, ફટાફટ બોલ આપી દો ભાઈ અને સ્ટાર્ટ કરાવો ભાઈ. અમ્પાયરને મોકલાવી આપો. નીતિનભાઈ, અત્યારે ભિવંડી ગામના ભાઈ ઓર્ગેનાઇઝર કે છે કે અમે પવેલિયન રાખ્યું છે, તો બેટ્સમેન ત્યાંથી ઉતરશે તો સારું લાગશે ભાઈ. તો ભાઈ એમને થોડો સપોર્ટ કરો. અને ભાઈ જે પણ આપણા નાલા સોપાલા અલકાપુરીના ટીમ બેસ્યા છે એ જરા આવી જાઓ. અમ્પાયર ફટાફટ ભાઈ મેચ સ્ટાર્ટ કરાવો. અને જે પણ આ પવેલિયનમાં ભાઈ ઊભા છે થોડા આગળ રહી જાઓ ભાઈ. અહીંયા યુટ્યુબ ચાલુ છે અને અવાજ આવી રહ્યો છે ભાઈ. અને આ એક ગાંવ એક સંઘનું ભાઈ ક્રિકેટ અત્યારે આપણા મહારાષ્ટ્રમાં નહીં પણ દિલ્હી, ગોવા, ભારતમાં દરેક ઠેકાણે ભાઈ આપણા યુટ્યુબમાં મેચ જોઈ રહ્યા છે ઘરે ઘરે. એટલું આગળ વધી ગયું છે આપણું એક ગાંવ એક સંઘ. અને ભાઈ અમ્પાયર ગોવંડી ગૌતમનગરના કેપ્ટન ભાઈ આવી ગયા છે અને વસઈ ટીમના કેપ્ટન. હા તો ભાઈ ટોસ લઈ લો ભાઈ તમે. સચિનભાઈ તલસાણિયા, ભાઈ ટોસ લઈ લો તમે. લઈ લો, કોઈ મોટા બુઝુર્ગ હશે અમારા. હા હા રન. અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ. તમને 25 મિનિટ આપે છે 5 ઓવર માટે. 5 ઓવર માટે 25 મિનિટમાં મેચ ખતમ કરવાની છે ભાઈ તમને. અને સ્ટ્રાઇકમાં અનિલભાઈ લોરિયા ઉર્ફ અન્યા. જોઈએ ભાઈ અમે શું સ્ટાર્ટ કરે છે. નાલા સોપાલા અલકાપુરી તરફથી સુનિલભાઈ પેલો બોલ લઈને. ફૂલ ટોસ બોલ અને એકદમ મિસ થઈ ગયા અન્યાભાઈ. શાયદ પેલો જ બોલ 6 મારવા ગયા હતા, પણ શાયદ સ્લો બોલ નાખી દીધો એટલે મિસ થઈ ગયા. વસઈ એ ટીમ ટોસ વિન. અને ભાઈ તમારું જે પણ નિર્ણય છે ભાઈ 10 મિનિટમાં આપી દેજો ભાઈ ફટાફટ, કારણ નેક્સ્ટ મેચ તમારી છે. વસઈ એ વર્સેસ ગોવંડી ગૌતમનગર. બીજો બોલ લઈને સુનિલભાઈ વર્સેસ અન્યાભાઈ. અને એકદમ સ્ટ્રેટમાં બોલ હવામાં અને ફિલ્ડર બોલના નીચે. અને આ બહુ સારી કેચ પકડી છે ભાઈ. બહુ સારું સ્ટાર્ટ થયું છે. આવી જ સારી કેચ પકડવી પડશે અને આવી જ રીતે બોલિંગ કરવી પડશે જો તમને અગર આ મેચમાં તમારે જીતવું હશે તો. આપણા ક્રિકેટના
જગતમાં કહે છે ને ક્રેટ કેચ ગેટ કેચ એન્ડ વિન ધ મેચ. બેટ્સમેન નીતિનભાઈ સાથળિયા, કેપ્ટન બોરીવલી બોયસના કેપ્ટન ભાઈ સ્ટ્રાઇકમાં આવ્યા છે ભાઈ. અમે બહુ સારા બેટ્સમેન છે ભાઈ આપણા વાઘરી સમાજમાં, એવા ઓલરાઉન્ડર પણ છે અને બહુ સારું સ્ટાર્ટ કર્યું છે ભાઈ. નાલા સુપાલા અલકાપુરીના બોલરે 2 બોલ 2 ડોટ કરીને 1 વિકેટ લીધી છે. ત્રીજો બોલ લઈને જોઈએ ભાઈ શું કરે અમે. અને હવામાં કેચ પણ ભાઈ ફિલ્ડર નો મેન્સ લેન્ડમાં પડ્યો. બહુ સારી બોલિંગ નાખી હતી ભાઈ. કટર બોલ નાખ્યો એમને પણ. જેવી રીતે નીતિનભાઈ કટર નાખતા હતા એવા સુનિલભાઈ પણ એમને જ એમની કટર બોલ નાખ્યો. ચોથો બોલ લઈને અને ઓહો ચોથો બોલ પણ મિસ કરી નાખ્યો ભાઈ. અને જો ભાઈ આ મેડન ઓવર નાખે તો મારા તરફથી રાકેશભાઈ તલસાણીયા તરફથી ભાઈ 101 રૂપિયાનું ઇનામ છે ભાઈ સુનિલભાઈના. મેડન ઓવર કાઢે તો ભાઈ. બહુ સારી શરૂઆત કરી છે અને આ ભાઈ રવિભાઈ તરફથી 101 નો ઇનામ લગાડ્યું હતું ભાઈ કે નીતિનભાઈની વિકેટ પડે તો ભાઈ તમે તમારા પૈસા આવીને અહીંયા દઈ જાજો. બહુ સારી શરૂઆત ભાઈ. પાંચ બોલમાં 2 વિકેટ લીધી છે ભાઈ. ખૂબ જ સારું એવું સ્ટાર્ટ કર્યું છે ભાઈ. 2 મોટી વિકેટ લીધી છે. શાયદ તમે મેચમાં આવી ગયા છે નાલા સુપાલા અલકાપુરી ટીમ. ઓવરનો લાસ્ટ બોલ લઈને ભાઈ મેડન ઓવર. જો આ બોલ ડોટ કરે તો ભાઈ મેડન ઓવર આ મેચમાં જોવા મળશે. ફર્સ્ટ મેડન ઓવર જોઈએ ભાઈ શું કરે છે. અને મેડન ઓવર ભાઈ એકદમ ખૂબ જ એવી સારી બોલિંગ. ખૂબ જ એવી સારી બોલિંગ ભાઈ. 101 રૂપિયાનું ઇનામ ભાઈ અહીંયા આવીને તમે લઈ જાજો ભાઈ. બહુ સારી બોણી થઈ ગઈ છે ભાઈ તમારી. બે વિકેટ પણ મોટી લીધી અને મેડન ઓવર પણ નાખવું ભાઈ. બહુ સારું સ્ટાર્ટ કર્યું છે ભાઈ. અને આ મેચ જીતવી હશે ને તો પણ તમારું નામ શું નામ? અને ભાઈ આ જે સુનિલભાઈ અત્યારે એમના ઉપર ઇનામ લાગી ગયું છે ભાઈ કે અત્યારે ભાઈ મેડન ઓવર કાઢીને તો કિશોરભાઈ કાલતણિયા તરફથી પણ ભાઈ 101 રૂપિયાનું ઇનામ લગાડ્યું છે ભાઈ. અહીંયાના ઓડિયન્સ પણ ભાઈ એટલો સપોર્ટ કરી રહ્યા છે આજના નવા બોલર યંગ બોલર માટે. અને આવું જ ભાઈ પરફોર્મન્સ કરતા રહ્યો એક ગાવ એક સંઘમાં. અને એવા સારા બોલર બનો કે ભાઈ તમે ઊંચા લેવલ માટે પણ તમે રમી શકો. આપણી તો આ જ આશા છે ભાઈ. મેચમાં લાવી દીધા ભાઈ. મેડન ઓવર નાખીને 2 વિકેટ લઈને મેચમાં આવી ગયા છે.
અને અગર આ મેચ જીતવી હશે અલકાપુરી ટીમે તો ભાઈ બધાએ સાથ સહયોગ દેવો પડશે, બધા બોલરે, અને 100% ફિલ્ડિંગમાં એફર્ટ. રવિભાઈને વિકેટ લે ને તો રવિભાઈ છે ને આપણા માઉ માઉ છે ને ભાંડુમાં તેના તરફથી 101 રૂપિયા ઇનામ. અને ભાઈ આ અલકાપુરી ટીમને ભાઈ ફૂલ સપોર્ટ કરી રહ્યા છે બધા ઓડિયન્સ. માઉભાઈ તરફથી ભાઈ 101 રૂપિયા ઇનામ આવી ગયું છે. શું નામ? વિજયભાઈ જો પહેલા ઓવરમાં વિકેટ લે તો ભાઈ 101 રૂપિયાનું ઇનામ લગાડ્યું છે ભાઈ. રોહિત વર્સેસ વિજય. અને બોલ, ઓહો શું બોલિંગ નાખી છે ભાઈ, એકદમ યોર્કર બોલ. આહા, સુપર બોલિંગ ભાઈ, સુપર બોલિંગ. શું વાત છે વિજયભાઈ, એક્સપિરિયન્સ બોલર કહેવાય ભાઈ. નામ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અલકાપુરી ટીમના ઓલ્ડ ઇઝ ગોલ્ડ બોલર છે ભાઈ, જૂના બોલર છે, એક્સપિરિયન્સ ફૂલ છે ભાઈ. કે ભાઈ નવા ટેલેન્ટેડ બોલરે જો આટલી સારી શરૂઆત આપી છે તે તો અમારે પણ કમબેક કરવું જ પડશે અને સાથ સહયોગ દેવો જ પડશે ભાઈ અમારી ટીમને જીતવા માટે. આ એક્સપિરિયન્સ બોલરનું ભાઈ નિશાની છે. અને ભાઈ માઉભાઈ તમારું 101 રૂપિયાનું ઇનામ આપી જાજો ભાઈ. ભાઈ બોણી મારી બહુ સારી થઈ છે, મારી પણ બોણી થઈ પહેલા, એટલે બોણી બહુ મારી સારી છે આમ તો બધી જગામાં. હું ઇનામ લગાડી દઉં તો ઇનામની વરસાદ થઈ જાય છે. બેટ્સમેન એમ જણાવો ભાઈ બોરીવલી ટીમના. બોરીવલી ટીમના ભાઈ 12વો ફિલ્ડર પવેલિયનમાં મોકલી દેજો ભાઈ. અર્જુન શાયદ. હા, બહુ સારી ફર્સ્ટ બોલ નાખ્યો, બીજો બોલ લઈને, અને 1 જ રન. બહુ સારું પ્લેટ કર્યું છે. પ્રકાશભાલ બોલના નીચે. અને નાલા સોપાલા અલકાપુરીનું ભાઈ એવું સારું એફર્ટ કર્યું છે. 1 ઓવર 2 બોલમાં 3 વિકેટ ને ફક્ત 1 જ રન આપ્યો છે. બહુ સારું સ્ટાર્ટ કર્યું છે ભાઈ. ત્રીજો બોલ લઈને ફૂલ ટોસ બોલ અને જોઈએ 1 બાઉન્સ અને આ 4 રન. બહુ જ ખરાબ ફિલ્ડિંગ ભાઈ. પેલી બાઉન્ડ્રી આવી ગઈ છે ભાઈ ગોવિંદભાઈ તરફથી. અને આ મેચ અગર જીતવી હશે તો ગોવિંદભાઈને ભાઈ પીચ ઉપર ઊભું રહેવું પડશે, એમને પણ ખબર છે. અને એવી મેચ એમને પણ જીતાડી છે ભાઈ, અમે જોયું છે ભાઈ. ડેથ છે ભાઈ બોરીવલીમાં પણ, એવા બેટ્સમેન છે હજુ. અને યોર્કર બોલ અને જોઈએ અમ્પાયરનો ડિસિઝન શું આવે છે. ભાઈ રિવ્યુ સિસ્ટમ નથી ભાઈ, રિવ્યુ સિસ્ટમ આપણે અલાઉડ નથી કરી. અને અમ્પાયરનો ડિસિઝન ભાઈ આઉટ આપ્યો છે ભાઈ. ભાઈ રિવ્યુનું આપણે નથી કર્યું ભાઈ. રિવ્યુ સિસ્ટમનું અલાઉડ નથી કર્યું ભાઈ. રિવ્યુ સિસ્ટમ અલાઉડ નથી ભાઈ. અમ્પાયર ડિસિઝન. એક મિનિટ ઉભા રહ્યો, ચેક કરી લો ભાઈ. 2 મિનિટ ઉભા રહ્યો, અહીંયા ઉભા રહ્યો, પીચ ઉપર ઉભા રહ્યો, 2 મિનિટ ઉભા રહ્યો. 1 મિનિટ નીતિનભાઈ. હેલો.
અંપાયર શું આપ્યું? દેખ લેના ભાઈ, આઉટ હે, બોલ્ડ હે. અંપાયર લેટ ડિસિઝન એટલે ઓ લેટ અંપાયર ઓલા બેક થઈ ગયો આના બતાવવાનું અરે દીખા કે નહીં અંપાયર ઓ લેટ ડિસિઝન આપ્યું એટલે બોલ ફરી ના બાજુ હા સ્ટેમિના લાગી ને એ પર આડો છે પણ 90% લાગે છે કે આડી ગયો છે તો પછી આઉટ આઉટ ભાઈ આઉટ છે ભાઈ. થર્ડ અમ્પાયર જોયું ભાઈ, અલાઉડ નથી તો બી જોયું પણ આઉટ છે. અને અમ્પાયર નો ડિસિઝન આમ ભાઈ, લાશે જ છે umpire નો પણ તો decision- બી અમે બહુ મિસ માઇન્ડ હતું તો બી જોયું પણ હવે આઉટ છે. નેક્સ્ટ બેટ્સમેન આવો, અનિલભાઈ ચેખલિયા આવો ભાઈ, સ્ટેજ ઉપર આવો. અનિલભાઈ ચેખલિયા વેલકમ છે ભિવંડી ગામમાં તમારું. વિક્રોલી ગામથી ભિવંડી ગામને સપોર્ટ કરવા આવ્યા છે અનિલભાઈ ચેખલિયા. તો જોરદાર તાલીઓ છે, એમનું સ્વાગત કરો. ઓર બધા આસન અમારા પ્રમુખ અનિલભાઈ ચેખલિયા. ભાઈ થોડા કેમેરા પાસેથી થોડા આગળ લા, તો કેમેરામેન કહેશે કે થોડા આગળ રહ્યો, એમને પ્રોબ્લેમ અને- થાય છે. એવા ધાકડ બલ્લેબાજ બિપિનભાઈ ક્રીઝમાં આવ્યા છે. એક્સપિરિયન્સ બેટ્સમેન છે, લાંબા લાંબા સિક્સ માટે ભાઈ જાણીતા છે બોરીવલી ટીમમાં. આપણા વાઘરી સમાજના ક્રિકેટમાં પણ ભાઈ જોઈએ ભાઈ અમે એમની ટીમને ભાઈ આજ એમનો અને અનુભવની જરૂર છે ભાઈ આ મેચ જીતવા માટે. બહુ સરસ બોલિંગ અત્યારે નાલા સોપાલા અલકાપુરી તરફથી પહેલી જ ઓવર મેડન નાખીને ગયા છે. અને અત્યારે અમારા સ્કોર તો ખાલી 5 છે. 5 રન અને 4 વિકેટ પાડી છે ભાઈ. હવે બિપિનભાઈ દિગ્ગજ બેટ્સમેન છે, દિગ્ગજ. હાર્ડ હિટર પોલાડ, આપણા વાઘરી સમાજમાં પોલાડ તરીકે ઓળખાય છે ભાઈ. અને સામે છે 4 બોલ 4. થોડું ફટાફટ કરો, ટાઈમ વેસ્ટ ન કરશો. એવા જ સામે એક્સપિરિયન્સ બોલર છે ભાઈ વિજયભાઈ વર્સેસ બિપિનભાઈ. જોઈએ ભાઈ શું કેમિસ્ટ્રી રહે છે બેના વચ્ચે. અને આ હવામાં 1 બાઉન્સ 2 બાઉન્સ ફીલ્ડર બોલના નીચે. બિપિનભાઈ ને અર્જુનભાઈ ને આ મેચ જીતાડવી પડશે બોરીવલીના. ટોટલ સ્કોર 6 રન, 1 ઓવર 5 બોલ 6 રન. અને આકાશભાઈ પણ ભાઈ એવી સારી મેચ આવી ગઈ કે એવી ટક્કર મેચ જોવા મળે તો ભાઈ ભાગીને ભાઈ કોમેન્ટ્રીમાં આવ્યા છે. ધન ઘડીને ધન્યવાદ ભાઈ તમારા પણ એવો સપોર્ટ કરવા માટે અમને આવ્યા. અને અમારા લાસ્ટ બોલ વિજયભાઈનો. અને સરસ શોટ પણ ફિલ્ડર છે નીચે ને આ આહાહા. કેટ ડ્રોપ બહુ આગળ આવીને ઊભા છે. અને આ ચોકો. અને અમારા અનિલભાઈ ચેખલિયા વિક્રોલીથી આવ્યા છે તો એમને કહેવામાં આવે છે કે ભાઈ કોમેન્ટ્રી કરો આવીને. તમારો સપોર્ટ ભિવંડી માટે સારો કહેવાય કે તમારી મેચ નથી આજે ને તમે આવ્યા છો. ટોટલ સ્કોર 10 રન, 2 ઓવર 10. 10 રન થઈ ગયા ભાઈ. 2 ઓવર 10 રન 10 2 ઓવર પૂરી. ઓવર. ભાઈ તમારો 12મો ફિલ્ડર મોકલી દો બોરીવલીનો સ્કોરર, તો પછી આપણે કોઈ આગળ વાત ન થાય. અને બહુ સરસ મેચ જોવા મળી છે. લો સ્કોરિંગની મેચ કહેવાય આને. 35 રન ટુ વિન હતા એવી બોરીવલી ટીમને, જે અત્યારના ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ કહેવાય. અને 10 રનમાં એમની 4 વિકેટ પાડી દીધી છે. એ બી સારા એવા દિગ્ગજ બેટ્સમેન નીતિનભાઈ, આન્યાભાઈ, રોહિતભાઈ ને ગોવિંદભાઈ.
ચારો બેટ્સમેન એમના બહુ સારા ખેલાડી હતા, પણ વિકેટ પડી ગઈ છે એમની. હવે છે બિપિનભાઈ. અમે જોઈએ આકાશભાઈ કે બિપિનભાઈ અનુભવી બેટ્સમેન છે તો એ શું કરી શકે. એટલે બિપિન હું તને કહું છું. તમને શું લાગે છે રાકેશભાઈ, આ મેચ અહીંથી કોણ જીતશે? મેચ કોઈ પણ જીતે પણ ઓડિયન્સ અને પૂરા પૈસા વસૂલ છે ભાઈ આ મેચના, અને આવી જ મેચ જોવાની આશા રાખવી છે બધા. બેસ્ટ વર્સેસ બેસ્ટનો મુકાબલો. અને ભાઈ આવી જો મેચ બહુ સારી હોય તો જોરદાર તાલીથી વધાવજો ભાઈ, ઓડિયન્સને જો ગમતી હોય તો આ મેચ. અને અમારા સમાજના, વાઘરી સમાજના, દેવી પૂજક સમાજના યુટ્યુબ લાઈવમાં અત્યારે ઘણા ઘરે જોઈને મેચ જોવે છે. ગુજરાત, કલકત્તા, દિલ્હી, પંજાબ, હરિયાણા, મુંબઈ, A to Z ઓલ ઇન્ડિયામાંથી મેચ જોવે છે. એક ગાંવ એક સંઘનું નામ દુનિયાની ચોટ સુધી લઈ જવાનું છે આપણે હવને મળીને. અને હવે સુશીલભાઈ આવ્યા છે બોલિંગ માટે. સામે છે બિપિનભાઈ ગોરસાવા અને સુશીલભાઈ ભોચિયા. લેફ્ટ હેન્ડ બોલર, 3 ઓવરમાં લેટ કટર બોલર. 25 રનની જરૂરત છે. બંને બોલરે સારી સ્ટાર્ટ આપી છે ભાઈ. અમે એ જોવાનું છે કે ભાઈ અલકાપુરીના બોલર સુશીલભાઈ કેટલો સપોર્ટ કરે છે પોતાની ટીમ માટે. ઓવરનો પહેલો બોલ લઈને સુશીલભાઈ વર્સેસ બિપિનભાઈ, અને આ હવામાં, અને આ પહેલો સિક્સર ભાઈ. કડક શોટ માર્યો છે બિપિનભાઈ. આજે એમની ટીમને જરૂરત હતી ને એમને સાબિત કરી દીધું કે અભી હમ જિંદા હે. ટાઈગર ઇઝ બેક, બિપિનભાઈ ઇઝ ધ બેક, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. મેચમાં લાવી શકે તો કોઈ એવા ફિલ્ડર છે બિપિનભાઈ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ભાઈ એક્સપિરિયન્સ કહેવાય ભાઈ, એક્સપિરિયન્સ બોલાય કારણ કે સ્લો ઓવર નાખ્યો તો છતાં બી એમને એમની તાકાતથી બોલને પોલાર્ડના જોડે ગ્રાઉન્ડના બહાર પકડી દીધો બોલને. પોલાર્ડ જેવી તાકાત તો ભાઈ અમે પહેલા પણ જોઈ છે એમની. બહુ લાંબા લાંબા સિક્સર મારતા હતા ભાઈ, પણ આજે એમની બેટિંગની અને એવી જ રીતે એમના પરફોર્મન્સની જરૂર છે જો બોરીવલી ટીમને જીતવું હશે તો. અને સરસ સ્ટાર્ટ આપ્યું છે અત્યારે. પહેલા જ બોલમાં 6 માર્યો છે. સુશીલભાઈ સાઈડ ચેન્જ કરી છે અત્યારે એમને, ને ફિલ્ડિંગમાં બી થોડીક તબદીલી જોવા મળે છે. અને બોરીવલી ટીમ બહુ સારી ટીમ છે, ક્યાંથી પણ મેચ જીતવાની તાકાત રાખે છે. એટલા બેટ્સમેન છે એમના પાસે. જોઈએ અમે બીજો બોલમાં શું કમબેક કરી શકે છે. બિપિનભાઈ ગોરસાવા વર્સેસ સુશીલભાઈ ભોચિયા. અને આ વ્હાઈટ બોલ, બોલ સરસ નાખ્યો તો પણ દિશાહીન ગેંદબાજી. મેચમાં અગર જીતવું હશે તો બિપિનભાઈની વિકેટ પાડવી પડશે સુશીલભાઈ, કારણ બિપિનભાઈ જો અગર ઊભા રહેશે તો મેચનું કંઈ પણ કહેવાય નહીં, એવી ક્ષમતા રાખે છે ભાઈ. જોઈએ છીએ અમે કમબેક કેવી રીતે કરાવે છે સુશીલભાઈ પોતાની ટીમને, કારણ 2 બોલરે બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું. બીજો બોલ સુશીલભાઈનો, અને શોર્ટ બોલને પુલ કરી દીધો છે. સરસ શોટ, એકદમ કડક શોટ માર્યો છે પોલાર્ડ તરીકે. એકદમ 4 રન, કોઈ ફિલ્ડર નો રોકી શક્યા, અને કોઈને ચાન્સ ન મળ્યું. ગેપમાં મારી દીધો છે ફિલ્ડરે. અને નીતિનભાઈ ફૂલ સપોર્ટ કરે છે એમની ટીમને પોવિલિયમથી ખેલાડુ કક્ષ, કારણ કે ખેલાડુ કક્ષમાં આખી બોરીવલીની ટીમ બેઠી છે. અને આવું ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન ગામ ભિવંડી તરફથી. અત્યાર સુધી બધી મેચ આપણને સારી જોવા મળી છે. આકાશભાઈ તમને શું લાગ્યું અહીંયા? મને બહુ આનંદ થયો, બહુ મજા આવી, કારણ કે અત્યાર સુધી આપણે જે સ્ટેડિયમ જેવા ગ્રાઉન્ડમાં કોઈ રમ્યા નથી. આજે 2-3 માળાનું સ્ટેડિયમ છે ને ત્યાંથી કોમેન્ટ્રી કરવાનો લુક ઉઠાવી રહ્યા છે સુશીલભાઈ. ઓ જોઈએ અમ્પાયરનું ડિસિઝન, White ball. અમ્પાયર ડિસિઝન વાઇડ આપ્યો છે. 2 બોલમાં 12 રન આવી ગયા છે સુશીલભાઈને. ખરાબ Right. બોલિંગ નાખી. લાઈન ભટકી ગયા છે શાયદ. એમના બંને બોલર રવિભાઈ અને સુનિલભાઈએ બહુ સારું સ્ટાર્ટ આપ્યું હતું. 4 વિકેટ પાડી હતી, બહુ મોટી મોટી વિકેટ પાડી હતી.
અમે ભાઈ કમબેક કરવું હશે તો તમારે બોલીવલી બોયસને ભાઈ ઓલ આઉટ કરવા હોય તો તમે મેચ આ જીતી શકો છો. જોઈએ અમે શું કરે છે સુશીલભાઈ. અને આ હવામાં સિક્સર આઉટ ઓફ પાર્ક. લાંબો સિક્સર ફટકાર્યો છે ભાઈ. અને હવે મેચ હાથમાંથી જઈ રહી છે નાલા સોપાલા અલકાપુરીના હાથમાંથી. મને સમજાતું નથી કે પહેલી ઓવર જે બોલરે મેડન નાખી હતી છતાં એમની બીજી ઓવર એમને આપી નહીં અને સુશીલભાઈને ત્રીસરી ઓવર આપી અત્યારે. અને આ ગામમાં ભાઈ કોઈ પણ ટાર્ગેટ ડિપેન્ડ થઈ શકે છે પણ અને અહીંયા વિજયભાઈ તરફથી ઇનામ આવ્યું છે. બિપિનભાઈ જો 2 સિક્સ મારે તો 201 રૂપિયાનું ઇનામ છે. વિજયભાઈ તલસાણિયા. ફૂલ ટોસ બોલ અને આ હવામાં અને આ સિક્સર આઉટ ઓફ ધ પાર્ક. પોલાર્ડ ઇઝ ધ બેક. બિપિનભાઈ ઇઝ ધ બેક. નો બોલનો ઈશારો છે અમ્પાયરનો. સ્કોર પોગી ગયો છે ટોટલ. હા નો બોલ. અમ્પાયર ડિસિઝન શું આપ્યો ભાઈ? નો બોલ. એક મિનિટ. વિન 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 ભાઈ વિન. ઓહો બિપિનભાઈ વેલ બેટિંગ યાર, વેલ પરફોર્મન્સ. એક જ ઓવરમાં ગેમને ફિનિશ કરી નાખી અને જ્યાં બોરીવલીની નાવ ડૂબી ગઈ હતી એ નાવ પાછી લઈને આવ્યા છે. અને અનિલભાઈ આવો ભાઈ. हेलो અને વેલ બોલિંગ અત્યાર સુધીની 2 ઓવર બહુ સરસ નાખી હતી નાલા સોપાલા અલકાપુરીએ. વેલ પ્લેડ, નેવર માઇન્ડ. અને હવે આગળની મેચ છે चेक અને નેક્સ્ટ મેચ છે વસઈ એ અને ગૌતમનગર વચ્ચે. પણ એના વચ્ચે એક આપણે બહુ મોટું દુઃખદ ઘટના છે જે વસઈ ગામમાં આપણા પ્રવીણભાઈ સખારામ ચેખલિયા એમનું દુઃખદ નિધન થઈ ગયું છે. जय माताजी. મારી 99 નાતને હું વિનંતી કરું છું કે એક દુઃખદ વાત જણાવવામાં આવે છે. વસઈ વોરિયર્સ ઉર્ફ વસઈ એ એમના એક કેપ્ટન, વાઇસ કેપ્ટન, ટીમના મેમ્બર જે એક ગંભીર બીમારીથી પીડિત હતા, કેન્સરથી, તો પણ એમને એવી હાલતમાં પણ એમના ટીમ માટે પ્રદર્શન કર્યા છે. અને જેમ કે તમને યાદ હોય તો 2011માં વર્લ્ડ કપમાં આપણો એક ખેલાડી હતો યુવરાજ સિંહ, જે એવી ગંભીર પરિસ્થિતિમાં પણ એમને એમના ટીમનો સાથ દીધો. તો એવી જ રીતે અમારા પ્રવીણભાઈ સખારામભાઈ ચેખલિયા જે સતત લડત રળીને અંતમાં મૃત્યુ પામ્યા છે. 2025નો પહેલો દિવસ એમનું દેહાંત થયું છે. અને ક્રિકેટના એટલા લગ્નેતા એ માટે થઈને મારી 99 નાતને હું હાથ જોડીને વિનંતી કરું છું કે અમે એક
ક્રિકેટના માધ્યમથી એમને ટ્રિબ્યુટ દેવા માંગીએ છીએ, શ્રદ્ધાંજલિ દેવા માંગીએ છીએ. તો મારી નેવાડો નાયતને હું વિનંતી કરું છું કે 1 મિનિટનો એમના માટે મૌન આપણે રાખવાનો છે, જે એમને શુદ્ધ આત્માને એમને શાંતિ મળે. જય માતાજી. ખરેખર એક યોદ્ધા હતા, વોરિયર, વસઈ વોરિયર્સ. એના એક ખેલાડી પ્રવીણભાઈ સખારામભાઈ ચેખલિયા, જે ખરેખર એમની જિંદગીમાં એક યુદ્ધ લડ્યા અને એ ટાઇટલને જજ કર્યું વોરિયર. અને એમની આત્માને શાંતિ આપે ભગવાન માતાજી, એવી અમારી પ્રાર્થના છે. અને એવો કોઈ સારો જીવ હશે કે આટલી મારી નાયત ભેગી થઈને એમના માટે શ્રદ્ધાંજલિ કરી, આ એક ક્રિકેટર માટે બહુ મોટી વાત છે ભાઈ. અમે વસઈ ગામ આપણા ભિવંડીના કેપ્ટન સચિનભાઈ અને એમની ટીમનું તહે દિલથી આભાર માનવી છીએ કે આ ટ્રિબ્યુટ દેવા માટે અમને બદલ. હવે ભાઈ ફટાફટ મેચ ચાલુ કરો. ટોસ લઈ લો. કોની ફિલ્ડિંગ છે? વસઈ. એ ફટાફટ ફિલ્ડિંગ લગાવી દો. હલો ભાઈ ટાઈમ બહુ ઓછો છે આપણા પાસે, રમ. તો જેટલું બને એટલું ફટાફટ કરો અને ગ્રાઉન્ડ ખાલી કરો.